નમસ્કાર મિત્રો, આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. અને અત્યારે પડી ગયું છે સવાર અને આપણે આવી ગયા છીએ સીધા મેળી ઉપર. મેળી લ્યો. તો જોઈ લ્યો, અત્યારે સવાર પડી ગયું છે અને આજે વાતાવરણ એકદમ મસ્ત છે. કાંઈ વાદળા બાદળા કે નથી, જોઈ લ્યો તમે. અને આજે કંઈ બહુ ઝાકર જેવું નથી આવ્યું, વાતાવરણ સારામાં સારું છે આજે, વાંધો નથી. તો એમાં કંઈ નક્કી ના કહેવાય, ઢોંઢે કેવું થઈ જાય ને વરસાદ આવી શકે કે ના આવી શકે, કંઈ નક્કી ના કહેવી શકે. તો તમારો પાક બાક હોય એ ઢાંકીને બધું રાખવાનું, ભૂકો જે હોય. બાકી જોઈ લ્યો, પવન ફૂલ છે, જોઈ લ્યો ધજા ફરકે. અહીંયા જોઈ લ્યો ચણા અને પાછું તુવેર ને એને પડ્યું છે. હાલો હવે આપણે આગળ તમને મળીએ. ઉગી ગયા હતા અત્યારે આપણે ઘરની વાડીએ, જોઈ લ્યો. અને જોઈ લ્યો અહીંયા ટાંકો બાકો ભરેલો છે. અને જો લાલા કાકાનું ખેતર જોઈ લ્યો ચાલુ થઈ ગયું, કાંઈ વાવેલું છે એની અટાણે. અને આ બાજુની સાઈડ જોઈ લ્યો ગાંડુ કાકાનું ખેતર છે, આમાં ધાણાનું વાવેતર હતું પહેલાં, જોઈ લ્યો તમે. અટાણે કાંઈ વાવેલું નથી. એવો ગાંડુ કાકા બેઠા છે ઓળીએ, બોર છે ત્યાં કંઈક કરે છે, શું કરતા હોય. હાલો હવે આપણે જઈએ આ બાજુ. અને આજે આપણે કામ કરવા આવ્યા છીએ, એ ઝટકા આપણે ફિટ કર્યો હતો એ ફીટવા આવ્યા છીએ પાછું હકલી લે. જોઈ લ્યો અહીંયા ટમેટીનું વાવેતર કરેલું હતું, ડુંગળીનું. જોઈ લ્યો તમને બતાવું ટમેટા, જુઓ ટમેટા જુઓ, રીંગણા હે, ટમેટી હે. અહીંયા આમાં જુઓ તમે આંબો વાવેલો, જોઈ લ્યો. અહીંયા સહેલું છે આપણે જોઈ લ્યો આપણા ઘઉં હતા એ કાઢ નહીં ખાય. અને હવે ટૂંક સમયમાં ઘઉંનું પડું હરગાવાનું રહેશે, જોઈ લ્યો. ખાલી 5 વીઘાના ઘઉંનું વાવેતર હતું એ કાઢી નહીં ખાય અત્યારે. અને હવે એને હરગાવાનું રહે. અને ઓલી બાજુની સાઈડ ઉપર અને આ બાજુની સાઈડ ચણા હતા, ચણાઈ કાઢ નહીં ખાય. ચણેજી આ ઝટકા હતો એના વારા આપણે વીટવા આવ્યા છીએ. હાલ આપણે એ કામ કરશું પહેલાં. તો જોઈ લ્યો સીધા આપણે આવી ગયા છીએ આ ઝટકા મશીનના જે વારા આપણે અને જે દોરી હોય એ બંને આજે વીટવાનું કામ છે. અને આ જે હરિયા છે એ આપણે ઉપાડવાના રહેશે. તો હાલો આજનું કામ આપણે એ કરવાનું છે બપોર સુધી. હાલો જેટલા ઉપાડશે એટલો ઉપાડ લેવું, બાકી બધા કાલ કરવાના રહે. બાકી જોઈ લ્યો દોરી ઓલી બાજુ મૂકી જવાની, વારો આ બાજુની સાઈડ. વારો પહેલાં વીટે આવે છે મારા પપ્પા, જોઈ લ્યો તમે. મોટું લાકડું ગોતી લેવાનું, હારા મેલું તૂટે નહીં એવું, આ બધી પછી વીટે આવવાનું આવી રીતના નિરેતે. એટલે હરખાઈથી ફીંડલું વરી જાય. એટલે આપણે આગળ સોયડે જાય છે આમાંથી, ગરડી જેવું હોય છે એમાંથી કાઢે જાય બે. જો તો જોઈ લ્યો આપણે થોડાક વીટાતા અહીંયા, અને ત્યાં તો સીધા આપણે આવી ગયા ગાંડુ કાકા પાસે, જોઈ લ્યો. અને આ એનું મોટરનું સ્ટાર્ટર છે, તમે જોઈ લ્યો. અને ગાંડુ કાકા જોઈ લ્યો અહીંયા બેઠા છે હેઠા. અને જોઈ લ્યો અહીંયા ખીલા મારે છે, દરવાજા જેવું બનાવ્યું છે. સ્ટાર્ટરને હાચવીને રાખી દીધું, ઝૂંપડી જેરી કરી છે અને એ બંધ કરી દઈએ એટલે ખીલા મારે એમાં. પછી પાછા આપણે આવી ગયા હતા આપણું કામ કરવા માટે. જોઈ લ્યો આપણે વાં ખીલા આપણે ઉપાડે જઈશું, જોઈ લ્યો એને ખીલા ઉપાડે છે. અને ચોથો હમણાં ઉપાડ્યો. અને મારા પપ્પા આગળ છે એ જે દોરી એ હવે એ વીટતા જાય છે. ઓલી ખરે વારો વીટતા હતા, નાજી ખલે જે દોરી હોય છે એ વીટે જાય છે. અને આપણે વાં હરિયા ઉપાડે જવાના છે. હાલો આપણું એ કામ છે, હાલો ઉપાડવાનું કરી દે ચાલુ. અને ઘડીકમાંથી ઉપડે નહીં, હલાવવું પડે બહુ જ ને, અહીંયા ઉપડે. જોઈ લ્યો પેલો બીજો ત્રીજો ચોથો ગેર પાડવા માંડ્યો, હાલો ઉપડી ગયો એમ. બાકી અને એમાં વજન પણ બહુ હોય આપણે. પછી આ પાછા આપણે ઓયડી સુધી પુગાડવાના, એવું નહીં કાંઈ એને રાખી દેવાના, ઓયડી સુધી પુગાડવાના. આપણે જે હેઠેને સેઠે છે ને ખેતર, એ આપણે બધી ત્યાંથી ઝટકાની જે આ તાર હતો એ બધો પીટી લીધો છે. અને હવે આપણે આવી ગયા છીએ ઉપરના ખેતરમાં, તમે જોઈ લ્યો. જો ઘઉં
લીધું છે ત્યારબાદ ને હરિયે આપણે કાઢી લીધા હતા બધા. હવે આપણે ઉપરના ખેતરે આવી ગયા હતા, જોઈ લ્યો એ બધા હરિયા કાઢી નાખ્યા છે. આ બાજુની સાઈડ જોઈ લ્યો બધા હેઠા પડ્યા છે. મારા પપ્પા હા ને તાર વીટે છે, આ તાર હું દોરી વીટે છે, તાર હજી વીટવાનો બાકી છે વારો. એ વાગી ગયા હતા અત્યારે 3 અને આપણે અત્યારે કાઢવાના છે ઘઉં, એટલે કે ઘઉં ચોખા કરવાના છે. અને ચક્કી જે આવે છે ઘઉં ચોખા કરવાની, એમાં આપણે અટાણે કરવાના છે. આપણે ગામમાં જ ઘઉં છે, તો હાલો આપણે અહીંયા ચોખા કરવાની. હમણાં ચક્કી આવી જાય એટલે ઘઉં ચોખા કરી નાખશું. અને આપણા ઘઉં નથી, મારા કાકાના એના ઘઉં છે, તો હાલો ફટાફટ ચક્કી આવી જાય એટલે ઘઉં ચોખા કરી નાખી. જો ચક્કી આવી ગઈ હતી અને આપણે જોઈ લ્યા 10 બસ કહે અને જોઈ લ્યો ટ્રેક્ટર આવી ગયું છે લઈને ચક્કીને. હાલો હમણાં ચાલુ કરી દઈએ આપણે. હાલો આપણે આવી ગઈ હતી ઘઉં ચોખા કરવાની ચક્કી અને આપણે કરી દીધું ચાલુ ઘઉં નાખવાનું. તમે જોઈ લ્યો ઉપરની સાઈડ આપણે ઘઉં નાખી જવાના અને આ બાજુની સાઈડ આપણે નીકળી જાય છે ઘઉં અને આપણે સીધા ભેરે જવાના છે. સીધી બોરીયું કટાજી છે એ ભેરે જવાના. જોઈ લ્યો બાકી ઘઉં ચોખા કરવાનું કામ ચાલુ છે અને ઘઉં એકલા જ ચોખા નીકળે છે. આમાં કોક કૂતરું આવે એમાં કંઈ વાંધો નહીં, બાકી તો ચોખા જ નીકળે છે. અને જોઈ લ્યો સોનાલિકા ટ્રેક્ટર છે, એની ટ્રેક્ટર એટલે. અને વાહે ચક્કી આવી ગઈ છે અને અત્યારે આપણે કામ ચાલુ છે ચોખ્ખું કરવાનું. અને વાહે જે પુત્ર ને એ બધું નીકળી જાય. બાકી જોઈ લ્યો અલગ અલગ 3 આવે છે. આ ડોલ પેડી છે એમાં આપણે ઝીણી હાવ કણકી આવે છે અને ઓલી બાજુની સાઈડ વચમાં જે આવે છે એમાં બધું આપણે હારો માલ આવે છે ઘઉં ચોખા થઈને. ને જોઈ લ્યો હવે આપણે આ બાજુની સાઈડ આવી ગયા છે. આ બાજુની સાઈડ જોઈ લ્યો તગારા ભરીને સીધા નાખી જવાના ઉપર, એટલે ઓલી બાજુની સાઈડ ચોખા થઈને નીકળે જાય. જોઈ લ્યો કેમ બાપ. આપણે ઘઉંને ચોખા કરી નાખ્યા છે, એટલે કે ઓલી જે ફૂકણી આવી હતી એમાં કરી નાખ્યા છે. ઘઉંની ચક્કી આવી હતી એમાં કરી નાખ્યા છે. અને અત્યારે સીધા આપણે નાહી ધોઈને આવી ગયા છીએ મેળી ઉપર. અને અત્યારે પવન છે એટલે બાકી નહીં એવો. જોઈ લ્યો બાકી વાળ ને બધી ઉડાડતી એવો છો, જોઈ લ્યો તમે. અને હમણાં સુરત દાદા હાથમી જવાના છે. અને જોઈ લ્યો હમણાં કાલે રામનવમી હતી એટલે જોઈ લ્યો ધજા બજા બધી જોઈ લ્યો બદલાવી નાખી છે, નવી ધજા ચડાવી દીધી છે. જોઈ લ્યો બાકી ગામડું. અને અહીંયા પવન તો ફૂલ હે અટાણે, હાવ વાળ બાળ હાવ ઉડાડી દે એવો છે અટાણે. જોઈ લ્યો બાકી નહીં લ્યો અહીંયા હું તો મોબાઈલ લેવો છે. તો બસ આજનો બ્લોગ વિડીયો અહીંયા સુધીનો જતો. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.